સમાચારમાં વાત કરીએ તો પાટણમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે તો યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। પકોડી લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાવળની જાળીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પકોડીનો વેચતા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગણપતજી ઠાકોર નામના શખ્સ સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પાટણમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। પકોડી લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। બાવળની જાળીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। તો સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। તો પકોડી વેચતા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। ગણપતજી ઠાકોર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે યુવતી પર દુષ્કર્મની ઘટના। પકોડી લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાવળની જાળીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પકોડીનો વેચતા શખ્સ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો ગણપતજી ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।